હેલો ગાઈસ, રંજનની દુનિયામાં તમારા બધાનું સ્વાગત છે. અને વાગી રહ્યા છે કેટલા, આપણે 3:30 થઈ ગયા છે. અને તમને બધાને જણાવું કે મારી આવી છે બેનપણીઓ, અને જે મારી ખાસ 30 વર્ષ જૂની બેનપણીઓ છે. તો ચલો, એ મારી બેનપણીઓ સ્પેશિયલી મને મળવા આવી છે, કારણ કે અમારી બધાની આદત છે અમે 15 દિવસે 20 દિવસે એકબીજાને મળીએ નહીં તો અમને ચેન પડે નહીં. અને એ ક્યાંથી આવી છે તો એ હરિનગર વિદ્યાનગરમાંથી આવી છે. અને એમના માટે આપણે શું શું તૈયારી કરી છે, ચલો તમારી સાથે એ બી શેર કરું. તો પહેલાં તો મારી બેનપણીઓ સાથે તમને બધાને મળાવું. हेलो रेखा, कैसे हो? और आज तुम लोगों को कैसी मेरी याद आ गई? बहुत दिनों बाद आई है ना? याद आ गई। हाँ, सहेली है तो याद आएगी, सही बात है। तो चलो, अब मैं जा रही हूँ किचन में, तुम लोगों के लिए सरप्राइज है। क्या बना रही हूँ पता है? पोहा। तुम्हारी मनपसंद चीज़ बना रही हूँ, पोहा। तो चलो जाते हैं किचन में पोहा बनाने के लिए। तो गाइस, मैं પૌવાની બીજાવી રાખ્યા છે, અને આ કાંદા કટ કરી દીધા છે, બટેકા કટ કરી દીધા છે. તો ચલો બેનપણીઓ માટે ફટાફટ આપણે બનાવીએ નાસ્તો. ગાઈસ, તમે જોઈ શકો છો કે આપણા પૌવા રેડી થઈ ગયા છે. તો ચાલો મારી ફ્રેન્ડોને આપણે પૌવાને સર્વ કરીએ. अच्छा, तो मैंने अपनी सहेलियों को पोहा सर्व कर दिया है. अब अच्छा, आप टेस्ट कीजिए, टेस्ट करो कैसा बना है. अगर अच्छा नहीं बना होता तो क्या गोली मार देते? मार दूंगी। सच में? बिहार के हूँ। अच्छा, बिहार के हो तो गोली, हमेशा गोली तैयार रखते हो क्यों? चलो ठीक है, हम भी देख रहे हैं. हम लोग डरते नहीं हो रंजन में। अच्छा, ऐसे तो चलो देख, देख लीजिए। है ना. तो चलो ठीक है. तो देखो, ये हमारा है प्यार, समझ गए, हमारी सहेलियों का. चलो अब मैं भी नाश्ता करती हूँ. खाने के बाद सोचा चलो थोड़ी अंगूर पार्टी भी हो जाए. रंजन में मैं जा रही हूँ। ठीक है, चलो आते रहना. हाँ, ठीक है, चलो, निकलो धीरे-धीरे। ठीक है। चलो मिलते हैं बहुत जल्दी. जल्दी है। हाँ, जल्दी मिलते हैं. हाँ ગાઈસ, બેનપણીઓ મારી જઈ રહી છે ઘરે. અને અમારે બહુ થોડુંક ઇમ્પોર્ટન્ટ કામ હતું, મારી બેનપણીઓને થોડી સલાહ લેવી હતી, અને એટલે મેં એમ લોકોને બોલાવ્યા હતા. અને આગળ તમને બધું ખબર પડશે કે બેનપણીઓ સાથે મારી શું સલાહ લેવાની હતી, શું કામ કરવાનું હતું. 2-4 ઇમ્પોર્ટન્ટ કામ કરવાના બાકી છે, અને એટલા માટે જ મેં મારી બધી બેનપણીઓને બોલાવી હતી. હવે હું બી એ લોકો સાથે એક મહત્ત્વના કામ માટે જઈ રહી છું. તો બસ બહુ જ જલ્દી તમને બધાને બધું જણાવીશ કે મારી બેનપણી મારા ઘરે શું કામ આવી હતી, અમે બધા ક્યાં ગયા હતા, અને બધી વાત દાદી તમારી સાથે શેર કરશે. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.